સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। અથડામણમાં મૃત્યુ પામેલા રાજુ રાઠોડનો મૃતદેહ લાવાયો છે। અંતિમ વિધિ માટે પોલીસે જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો છે। પોલીસે ભાખરિયા સહિતના વિસ્તારોમાં ફૂટ માર્ચ યોજી હતી। ગત રાત્રે પથ્થરમારામાં રાજુ રાઠોડનું મોત થયું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે। મહત્વનું છે કે મહેસાણાના પ્રાંતિજમાં ગત મોડી રાત્રે ખોડિયાર કુવા અને માળ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં બંને જૂથોએ સ્ટ્રીટ લાઇટો બંધ કરીને હથિયારો સાથે એકબીજા પર હુમલો કર્યો, જેમાં રાજુભાઈ રાઠોડનું મોત નીપજ્યું છે। તો બીજી તરફ બજરંગ દળ સહિતના લોકોએ આજે પ્રાંતિજ બંધનું એલાન આપીને દુકાનો બંધ કરાવી હતી। તો ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પ્રાંતિજના ખોડિયાર કુવા, મોટો માળવા સહિતના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સતત ફૂટ માર્ચ પણ યોજવામાં આવી રહી છે। અમારા કાકાનો છોકરો છે ને એમાં દીકરીનો પૈસા બાબતે મારી આવી 4-5 જણા હતા તો છૂટા બી કરે એ લોકોને અને પછી પેલા અમને વાગ્યું ને છોકરાએ ફેટ મારી તે લોકો ઊંઘો કરીને હશે કઈ 300-400 એ બસ આખું ટોળું પથ્થર માર જ કર્યો। પ્રાંતિજમાં ગઈકાલે રાત્રિના સમયે મોટા માઢમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। જે જગ્યા અત્યારે હાલ જોઈ શકો છો કે મોટા માઢ છે। મોટા માઢમાં જે બે જૂથ છે, જૂથે આ પ્રથમ જે ઇકો કારને તોડી નાખી હતી। ત્યારબાદ આખું ટોળું જે હતું ટોળું આ દ્રશ્ય થઈ અને અંદર પસાર થતું હતું। ત્યાં જઈ એક યુવાનને ખેંચી લીધો હતો અને ત્યારબાદ તેની પર હુમલો કરી અને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો। અત્યારે હાલ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જે આ વિસ્તાર છે એ પ્રાંતિજનો ખોડિયાર કુવા, મોટા માઢવાસ ઉપરાંત જે આસપાસનો વિસ્તાર છે, વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। આજ જે દરવાજેથી જ જે ટોળું હતું ટોળું અંદર ઘૂસ્યું હતું। અંદર ઘૂસ્યા બાદ જે યુવક ઉપર હુમલો કર્યો હતો। આ જગ્યા પર હાલ તમે જોઈ શકો છો જે પથ્થરમારો કર્યો, પથ્થરમારા લઈને પથ્થરો પણ જોવા મળી રહ્યા છે। બીજી તરફ આ વિસ્તાર છે જે મોટો વાસ કહેવાય છે। અહીંયા જે યુવાનને પેલી બારી દેખાય છે, બારીની અંદર થઈ અને ટોળાએ માર્યો હતો, જેને લઈને પોલીસે પણ ઘટના સ્થળે આવી હતી અને પોલીસે ઘટના સ્થળે આવી હતી અને પોલીસે ઘટના સ્થળે આવ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને અત્યારે હાલ સત્તા સહિત પોલીસના ટોળા સામે હત્યાનો ગુનો નથી, વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રવિ ચૌહાણ, જી 24 કલાક, સાબરકાંઠા।